કચ્છના માંડવીમાં આયોજિત એક મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદનથી મોટો વિવાદ છેડાયો છે। સ્વામીએ બ્રહ્મ સમાજ વિશે ટિપ્પણી કરતા સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધાર્મિક મંચ પરથી જ્ઞાતિઓ વિશે થતા આવા વિવાદાસ્પદ નિવેદનોનો આ કોઈ પહેલો કિસ્સો નથી। અગાઉ પણ આવા ધર્મગુરુના નિવેદનોથી સામાજિક સૌહાર્દ જોખમાયો હોવાના અનેક દાખલાઓ બન્યા છે। जनरली ब्रह्म समाजे उग्र विरोध नोंधाव्यो छे। આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી। તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે। સૃષ્ટિના સંચાલન અને જ્ઞાનના પ્રસાર માટે ભગવાન બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ હતી તેવી રીતની વાતો સામે આવી રહી છે। પણ ખાસ કરીને અત્યારે જે વિશેષ મુદ્દો છે તે છે કચ્છના માંડવી ખાતે સ્વામિનારાયણ શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બ્રહ્મ સમાજે આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે। સૂર્યપ્રકાશ સ્વામી એ શબ્દોથી લાગણી દુભાઈ હોવાની સામે આવ્યું છે। ધર્મગુરુએ નિવેદનોથી વારંવાર વિવાદ સર્જાતા આજે બ્રહ્મ સમાજ જે છે તે બ્રહ્મ સમાજ આ નિવેદનથી ખૂબ જ નારાજ છે। આપણી સાથે બ્રહ્મ સમાજના અગ્રણીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર્વપ્રથમ શીતલબેન ઉપાધ્યાય છે, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આજે નિવેદન આપ્યું છે બ્રહ્મ સમાજ તેનાથી ખૂબ જ નારાજ છે, કેવી રીતે જોવો છો આપે? સૌપ્રથમ તો જ્યારે પોતે શાસ્ત્રી લખાવતો હોય વ્યક્તિ ત્યારે એ જે શાસ્ત્રી શબ્દ છે ને એનો અર્થ એને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે શાસ્ત્રી લખાવો છો ને તો એ શાસ્ત્રી પણ કોઈ બ્રાહ્મણના મુખમાંથી આવેલો શબ્દ છે। એટલે તમે બ્રાહ્મણ માટે જે શબ્દ વાપરો ભીખ માંગે છે તો બ્રાહ્મણો ક્યારેય ભીખ માંગતા નથી। જે ભિક્ષાન દેહી શબ્દ છે ને બ્રાહ્મણોએ આપવા માટે મૂકેલો એ શબ્દ છે, જ્યાં જઈને ભિક્ષા લેવામાં આવે છે, ભીખ માંગવામાં નથી આવે। અને બેનું અંતર જો શાસ્ત્રીના શબ્દથી ના સમજાતું હોય તો એમણે પહેલા તો એમનો આ શાસ્ત્રી શબ્દ કાઢી નાખવો જોઈએ। અને સ્વામિનારાયણ સંપ્રદાય બ્રાહ્મણોને વારંવાર ટાર્ગેટ કરે છે, આપણા સનાતનના ભગવાનોને વારંવાર ટાર્ગેટ કરતું હોય છે। એટલે જે કોઈ બી સારા એમાં ખરેખર શાસ્ત્રી છે સંપ્રદાયના, આપના માધ્યમથી હું એમને સર્વેને કહેવા માંગીશ કે તમારા જ લોકો જે બેસી ગયા છે એમને હવે કંટ્રોલ કરવાની તમારે જરૂર છે। જો નહીં કરો તો દરેક સનાતનીઓ બ્રાહ્મણોની સાથે છે અને હવે અમારે તમારું જે સંપ્રદાય મુસ્લિમોની સાથે જે એમના તરફી જે રીતે જઈ રહ્યું છે એમના કરતા પણ વધારે ખતરનાક થઈ રહ્યું છે અને સનાતન ધર્મ ઉપર ખતરો ઉત્પન્ન થઈ રહ્યો છે। તો હવે લઘુમતી તો પછીની વાત છે, પહેલા અમારે તમને પૂરા કરવાનો વારો આવશે। તેમને પૂરા કરવાનો વારો તેવી રીતના આક્ષેપો રહે વિશાલભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની પણ વાત કરીએ, આપણે એમના સંકુલમાં પણ જઈએ છીએ, ત્યાંય દેવી દેવતા તો આપણને જોવા નજરે મળે છે, તેમ છતાં પણ તેમની પૂજન અર્ચન કરવા માટે પણ બ્રાહ્મણ વિધિ તરીકે જે કરવામાં દીક્ષા લેવામાં આવે છે ત્યારે પણ એ જ પદ્ધતિથી એ દીક્ષા લેવામાં, પણ જ્યારે બોલવાનો વારો આવે છે ત્યારે વાણી વિલાસ થાય છે, બ્રાહ્મણ માટે અપશબ્દો કહેવામાં આવે છે, બ્રાહ્મણ માટે એ કહેવામાં, આપ કેવી રીતે જુઓ? તમે ચર્ચા કરી કે ભાઈ એમના મંદિરો તમે કીધું ને, તો હું મંદિર નથી કહું તો એમની દુકાનો હું કહું છું। અને દુકાનમાં કેવું હોય કે એક સ્કીમ હોય કે જેની અંદર સમોસા સાથે ચટણી ફ્રી। એટલે એમને જે સ્વામિનારાયણ જે કહે છે ને એને હું ઘનશ્યામ પાંડે કહું છું। આ લડત તો ઠીક છે, હમણાં જાગૃત બ્રાહ્મણો થયા છે, બદલ ખૂબ ખૂબ આભાર છે। અને હવે સ્વામીઓ તો કહું છું હું તમે રોજ નિવેદન આપો, કેમ આપો? કારણ કે અંદર સંપ્રદાયમાં રહેલા એ લોકોના સંપ્રદાયમાં રહેલા બ્રાહ્મણો જાગૃત થાય અને જાગૃત બને અને બીજાને બનાવે। એટલે વાત રહી કે એ લોકોને કમ્પલસરી એમના ઘનશ્યામ પાંડેને પૂજાવા હશે ને તો હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓને ફોટાઓ રાખવા પડશે, એના વગર એમનો ઉદ્ધાર જ નથી। હું એક નાનું ઉદાહરણ આપી દઉં તમને। સારંગપુરમાં હનુમાન દાદાની મૂર્તિ જો હટી જાય ને તો ત્યાં કઈ યુ ચેનલને કોઈ પૂજવા જવાનું, કોઈ નથી પૂજવા જવાનું, કોઈ કોરું કંકુને સારંગપુરમાં ફક્ત ને ફક્ત હનુમાન દાદાની જય બોલાવા લોકો જાય છે, નહીં કે કોઈ યુ ચેનલ કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વ્યક્તિને પૂજવા માટે નથી જતી। એ લોકોનું એક જ ધ્યેય છે કે સનાતન હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવાનું, એમને નીચે બતાવવાના અને અમારા ઘનશ્યામ પાંડેને ઉપર લાવવાના। આ એમનું કાવતરું કેટલા સમયથી ચાલી રહ્યું છે, અમે છેલ્લા 2 વર્ષથી લડત આપી રહ્યા છે। ભયાનક રીતે એ લોકો તરફથી અમારી ઉપર ઘણા કેસો થયા છે, બધું થયું છે, પણ તે છતાંય સનાતન ધર્મ કોઈ દિવસ ઝૂક્યું નથી, ઝૂકવાનું નથી। આ તો સારું છે, એ લોકો ટૂંક સમયમાં કદાચ તમે ને અમે હોઈશું જ અહીંયા આગળ, એ લોકો એક અલગ ધર્મની પણ માંગ કરશે, આ જગ જાહેર છે, અને એ લોકો એ જ રસ્તે વળી રહ્યા છે। એના સિવાય આ લોકોનું કોઈ ધ્યેય નથી।
ધર્મ માટે એક આવનારા સમયમાં કદાચ માંગ કરે, પણ આપણે એક વાત કરીએ સનાતન ધર્મની વાત કરીએ, હા. ત્યાં તો આપણે દરેક પ્રકારને આપણે પહાડ છે, પહાડનું પણ આપણે એમને પણ પૂજીએ છીએ, પાણીને બધાને જ એ કરીએ છીએ. તો આપણે તો કોઈ દિવસ કે સનાતન ધર્મના કેટલા બી લોકો હશે કોઈ દિવસ બીજા ધર્મ માટે એવું કીધું નહીં હોય. ઉલટું આપણે એમને એટલું એ કરીએ છીએ કે એટલું સમર્થન આપીએ છીએ કે ભાઈ તમારો ધર્મ બી કેટલો શ્રેષ્ઠ છે પણ કરીએ, પણ આપણે તો મૂળ જે છે આપણે એને પૂજીએ છીએ. તો તમે જ્યારે ને તમે પૂજો નહીં તો તમે કેવી રીતે એનો એ થશે? એટલે હું એવું જ તો કહેવા માંગુ છું કે એ લોકો એકચ્યુઅલી ખરેખર ભટકી ગયા છે. અત્યારે હોડ એવી લાગી છે એ લોકોમાં કે એ સંપ્રદાય બિલકુલ વેચાઈ ગયો છે, મૂળમાંથી અમૂળ થઈ ગયા છે. કેમ થઈ ગયા છે કે ભાઈ પેલા સ્વામીએ આટલા એમના જે છે ભક્તો ભેગા કર્યા, આટલું દાન ભેગું કર્યું એટલે આ સ્વામી આટલો અમીર થઈ ગયો, પીએસ અલગ થઈ ગયું, સોખડા અલગ થઈ ગયું, કેટલાય વાડા પડી ગયા છે લોકોમાં. એક નહીં 18 જાતના વાડા પડી ગયા છે. દરેક એક સાધુ સંત એમનો મોટો થઈ ગયો, ઠગ સંત. હું તો કહું છું સાધુ સંત તો આપણે ગિરનારમાં જોઈને હોય એટલે ખબર પડે. એમનો સાધુ સંત અલગ થઈ ગયો એટલે એક નવો વાડો કરીને ઉભો થઈ જાય છે નવા સંપ્રદાય સાથે. આ સોખડામાં તમે જોઈ લો, હરિપ્રબોધમ નામનું નવું ચાલુ થઈ ગયું. એમણે શંકર ભગવાનને એમને સપનું આવ્યું તો એમના પાછા એમને શંકર ભગવાન એમની આજ્ઞા માંગવા ગયા હતા એના ભક્તની કે તમે કહો તો હું એને પૂજા કરો છું. એટલે મનગઢત કહાનીઓ. તમે એવું માર્કિંગ કર્યું કે જેનો જન્મ 218 વર્ષ પહેલા થયેલો છે ઘનશ્યામ પાંડેનો, એ ગણપતિ દાદાનો માસ્યો ભાઈ થાય. બોલો, આવું નિવેદન એમના સાધુ સંતો એમના જાહેર મંચ ઉપરથી આપે છે. અને મને તો વિચાર એવો આવે છે કે ચાલો બોલવા વાળો તો ઠીક છે, પણ સાલા સાંભળવા વાળા બી એટલા જ મૂર્ખા છે. સાંભળવા વાળાને કોઈ જ્ઞાન નથી કે આટલા વર્ષો પુરાણા આપણા જે વેદો છે, ગ્રંથો છે, એની અંદર કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનનું જે લોકો કહે છે ને એ ઘનશ્યામ પાંડેનું કોઈ જગ્યાએ નામ જ નથી. આ પાછું નવું તૂત લઈને આવ્યા છે, હમણાંનું લેટેસ્ટ જ છે કે ઘનશ્યામ પાંડેના માસીનો દીકરો ગણપતિ દાદા થાય. એક એવી પણ ચર્ચા એ વેગ પકડ્યો છે કે જ્યારે જે મંદિરનો જીર્ણોદ્ધાર તેમના હસ્તે થાય છે તો તેમની સાથે એક ઇતિહાસ જોડાવામાં આવે છે, એવું પણ એક મિથ સામે આવ્યું છે. એટલે કેવો ઇતિહાસ જાણવો છે? હું એક બહુ નાનું ઉદાહરણ હું તમને આપું. હું રહું છું અટલાદરા રોડ પર જ રહું છું. ત્યાંથી હું એક વખત પસાર થતો તો ત્યાં પેલા પાણીની પિચકારી લઈને ઉભા રહે છે, ગાડી વોશ માટે મશીનો લઈને ઉભા રહે છે. તો એ લોકોના દુકાનની સામે જ ઉભા રહ્યા હતા. હું દુકાન કહું છું, એ લોકોની દુકાનની સામે ઉભા રહ્યા હતા. એક સ્વામી આયા અને ગમે તેમ ગાળો બોલવા માંડ્યા, રિસલી ગાળો બોલવા માંડ્યા. હું એક્ટિવા પર હતો, હું ઉભો રહ્યો. મેં સ્વામી કીધું, સ્વામી તમને આ ગુસ્સો ના શોભે. એટલે સ્વામી કહે છે કે આ મુસ્લિમ છે, આ તેમ છે, ફલાણું છે. મેં કહું સાહેબ એમ હોત ને તો તમારે આબુધાબી મંદિર નતું ખોલવું, એ દુકાન તમારી બીએપીએસસી ચાલુ નથી કરવી, ત્યાં કેમ તમે કરી? એટલે આ લોકો દેખાડો અલગ છે, આ લોકોનો દેખાડો અલગ છે. એટલે એ લોકો જે બ્રાહ્મણોને એકચ્યુઅલી જે વાત મુદ્દે છે ને બ્રાહ્મણોની છે કે બ્રાહ્મણોની ભિખારી કીધા કે ભીખ મંગુ કીધા. તો હું એક વસ્તુ કહીશ, ભિખારી અને ભિક્ષા બેમાં બહુ અબજમીનનો ફરક છે. ભિક્ષા એને કહેવાય કે જે દિવસનું એક વખત બ્રાહ્મણ માગે અને 2 ટાઈમ જમે, એને ભિક્ષા કહેવાય. અને ભિખારી કોને કહે ખબર છે? એ લોકો જઈ જાય તે થાળી લઈને એમના પેલા ઢીંગલા લઈને ઉભા થઈ જાય છે કે અમારે આપો બા, આપો બા, આપો બા, લારી લઈને નીકળે છે. હવે તો તમારી પાસે આટલો રૂપિયો છે તો જનતામાં તમારે વાપરવો જોઈએ, ગરીબ કલ્યાણ માટે વાપરવો જોઈએ. એની જગ્યાએ તમે પાછા હાથ લારી લઈને નીકળો છો અને પછી કહો છો અમે કર્યું. એટલે એવા ઘણા બધા ઉદાહરણો છે. એટલે તમે આવું માનો છો કે ટેમ્પલ ટુરિઝમ થઈ રહ્યું છે? યસ, ટેમ્પલ ટુરિઝમ જ થઈ રહ્યું છે. તમે માર્કિંગ કરો ને અત્યારે લોકોનું આબુધાબીમાં જે મંદિર છે એનું કેટલું બધું ચાલુ થઈ ગયું, એની ટૂર ચાલુ થઈ ગઈ, એની ઉપરથી ટૂર ચાલુ થઈ ગઈ. એટલે મંદિર છે, સાચી વાત છે, મેં ના નથી કહેતા, ગર્વની વાત કહેવાય એક વખત. પણ ગર્વની વાત ત્યારે કહેવાય જ્યારે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યા વગર તમે આગળ વધો ને ત્યારે ગર્વની વાત કહેવાય. આજે એવા કેટલાય છે. જલારામ બાપા રહી લો, એમનું આખું વંશજ છે સાહેબ. એ કોઈ પોતાની જાતે ભગવાન નથી માનતા, એ પોતાની કોઈ જાતે ભગવાન નથી માનતા. બજરંગદાસ બાપા છે, એમની કોઈ જગ્યાને ભગવાન નથી માનતા. તો આમના તો વ્યક્તિગત પૂજાય છે, આજની તારીખમાં વ્યક્તિઓ પૂજાય છે. એટલે આ બધું જનતાએ બી ખરેખર વિચારવાની જરૂર છે અને બ્રાહ્મણોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે. આઝાદીની પહેલી ચળવળ મંગલ પાંડે જ શરૂઆત કરી હતી, તે બ્રાહ્મણ જ હતો અને આ વખત બી બ્રાહ્મણોએ જ શરૂઆત કરી છે. બ્રાહ્મણોએ ખરેખર જાગવાની જરૂરિયાત છે. ચોક્કસ બ્રાહ્મણને જાગવાની જરૂરિયાત છે. આપણી સાથે વિશાખાબેન છે. વિશાખાબેનને કહેશું, શું મંતવ્ય આપણું આ મુદ્દે? બ્રાહ્મણ ઇઝ બેસ્ટ. બ્રાહ્મણ માટે તો કોઈ શબ્દ બોલવો લાયક જ નથી. આમ
બ્રાહ્મણ એટલા સરસ છે કે એને પૂંજન્ય લાયક છે. તો આજે એના વિશે કઈ રીતે બોલી શકાય આવું? બ્રાહ્મણ પૂજનીય છે તેવી રીતની વાત શીતલબેન વિશાખાબેન કહી રહ્યા છે, પણ આપણે વર્ષોથી જાણતા આવ્યા છે અને સનાતનથી આ આવ્યું છે કે બ્રાહ્મણ એ પૂજનીય છે. કોઈ પણ તમે કાર્ય કરો, ધાર્મિક કાર્યક્રમો, ધર્મની રક્ષા પણ એ પણ બ્રાહ્મણનું છે. લોકોને સાચા માર્ગ ઉપર લઈ જવાનું કામ પણ બ્રાહ્મણનું છે. આ તમામ જે ગુણો જો એ બ્રાહ્મણમાં છે, અને એ જ બ્રાહ્મણને આજે લોકો અપશબ્દો બોલી રહ્યા છે. વર્ષોથી આપણે ત્યાં આક્રાંતાઓ આવતા રહ્યા છે અને આક્રાંતાઓ આપણા માટે થઈને અલગ અલગ સ્ટોરીઓ બનાવે છે. એ સ્ટોરીઓમાં સૌથી વધારે કેન્દ્રબિંદુ કોઈ રહ્યું હોય તો એ બ્રાહ્મણ છે. કેમ, એ સૌ મોટો પ્રશ્ન છે. આજે પણ કેટલાક લોકો, જેમાં આ જે પોતાની જાતને સનાતની કહેનારા આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ એમાં આવી જાય છે. એ બધા ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણને પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરે છે, કારણ કે બ્રાહ્મણ જ એક એ છે જે સૃષ્ટિનું દિશા સૂચન કરી શકે છે. બ્રાહ્મણ જ એક એ છે કે જેણે બધા જ ધર્મોને સાથે લઈને ચાલ્યા છે. કોઈ પણ જાતિ જ્ઞાતિઓ એને સાથે લઈને ચાલ્યા છે. જે કંઈ અપભ્રંશ કરીને અત્યારે બતાવવામાં આવી રહ્યું છે એ ફક્ત અને ફક્ત ડિવાઇડ એન્ડ રૂલ અંગ્રેજો લાયા, અને આટલા બધા જે આક્રાંતાઓ આયા એમણે મગજમાં ઘુસાડેલી ને એમણે ટ્રાન્સલેટ કરેલી વાતો છે. બાકી ખરેખર વેદોને વાંચવામાં આવે તો વેદમાં ક્યાંય પણ એવું નથી લખ્યું કે બ્રાહ્મણે એવું કીધું હોય અમે જ સર્વશ્રેષ્ઠ છે. બ્રાહ્મણને સર્વશ્રેષ્ઠ બાકીના બધા એટલા માટે ગણ્યો છે કારણ કે બ્રાહ્મણ જ એક એવો છે કે જે સાચું દિશા સૂચન કરે છે અને સૃષ્ટિને સાચા માર્ગે લઈ જવા માટેની જવાબદારી સંપૂર્ણપણે બ્રાહ્મણની છે. સ્વામી માફી માંગશે તો સ્વામીએ માફી તો માંગવાની જ છે, પણ આ એક સ્વામી માફી માંગશે એનાથી થઈ નહીં જાય. આ સંપ્રદાયમાં જેટલા બ્રાહ્મણો છે એમને પણ હું કહેવા માંગીશ, જેટલા બ્રાહ્મણો આ સંપ્રદાયની બહાર રહીને આ સંપ્રદાયને સપોર્ટ કરે છે એમને પણ કહેવા માંગીશ, અને જેટલા પોલિટિક્સમાં આ બ્રાહ્મણો છે જે આ સંપ્રદાયમાં ક્યારેક ને ક્યારેક જાય છે એમને પણ આપના માધ્યમથી કહેવા માંગીશ કે હવે ફક્ત માફી નહીં ચાલે, કારણ કે રોજ માફી માંગવી, ભૂલ એક વાર હોય, બે વાર હોય, કાયમ જ્યારે હોય ને ત્યારે અને માફ કરીએ ને તો આપણે મૂર્ખા ગણાઈએ. આ માફી માંગવાનું જે એમનું કલ્ચર છે એ કલ્ચર ખરેખર સનાતનને નિકંદન કાઢવા માટેનું છે, કારણ કે જો એ સનાતની હોય તો કોઈ બીજાને નીચા પાડવાની વાત જ ન કરે. સનાતન બધા ધર્મને સાથે લઈને ચાલે છે. લઘુમતી પણ આજે પાકિસ્તાનના બદલે હિન્દુસ્તાનને પ્રિફર કરે છે. એનું કારણ છે કે અહીંયા સનાતનીઓ છે. ચોક્કસથી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના જે શાસ્ત્રી છે સૂર્યપ્રકાશ, તેમને જે નિવેદન આપ્યું છે તેને લઈને વડોદરા જે બ્રહ્મ સમાજના અગ્રણીઓ છે તેમને તેની નિંદા કરી છે. સ્વામીએ માફી તો માંગવી પડશે એવી વાત પણ તેમને મૂકેલી છે, પણ આ એક સ્વામીથી નહીં ચાલે, પણ અનેકો જે ભૂલો છે તેમને સુધારવી પડશે. ત્યારે જ જઈને બ્રાહ્મણ સમાજ ક્ષમા તેમને આપશે તેવી રીતની પણ વાત સામે આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો આ સમગ્ર નિવેદનને લઈ સુરતની જનતા શું કહી રહી છે, આવો જાણીએ. કચ્છને માંડવીમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ છે, જે બ્રાહ્મણ સમાજને જે વિવાદિત કંપની કર્યો છે કે જે બ્રાહ્મણ સમાજ છે એ ભીખ માંગીને કરે છે, અને તે લઈને જે બ્રાહ્મણ સમાજમાં છે એ લોકોને લાગણી ડૂબાઈ છે ને એ લોકો વિરોધ કરી રહ્યા છે કે જ્યારે મહારાજ માફી નહીં માંગે ત્યાર સુધી અમે એમને રહેવા નહીં દઈશું. ખાસ કરીને જ આપણી જોડે બ્રાહ્મણ સમાજના લોકો છે એમની જોડે વાત કરીશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે કચ્છને માંડવીમાં સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામીજી છે એ બ્રાહ્મણ સમાજને કીધું છે ભીખ માંગે છે, તમે કેવી રીતે જુઓ છો? મારું નામ ભાર્ગવ જાની છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં યુવા સંગઠન મંત્રી છું. હાલમાં જે સ્વામીજીએ આ ટિપ્પણી કરી છે એનાથી સમગ્ર બ્રાહ્મણોના લાગણી દુભાયેલી છે. ખાસ કરીને લાગણી દુભાવવાનું એક કારણ છે કે બ્રાહ્મણો ભિક્ષાને ગ્રહણ કરે છે, નહીં કે ભીખ. શરત ચૂકે જો સ્વામીજીથી જો શરત ચૂકે બોલાઈ ગયું હોય તો એણે તરત માફી માગવી જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જે એ માફી નહીં માંગતા હોય તો આગળ બ્રાહ્મણ સમાજને શું કરવાનું છે? અમને એવો વિશ્વાસ છે કે આજ સાંજ સુધીમાં સ્વામીજી માફી માગશે. જો માફી નહીં માગે તો અમારા જે આગેવાનો છે એ જે કહેશે એ પ્રમાણે અમારી રણનીતિ તૈયાર થશે. બીજા ભાઈ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે કાકાના? જે હિસાબે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત છે એ બ્રાહ્મણ સમાજ ભીખ માંગે છે એવી રીતે વિવાદિત બયાન છે, શું કહેશો? જતીન ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા પ્રદેશ પ્રમુખ, ઉપપ્રમુખ. સ્વામીજીને પહેલાં તો કહેવાનું કે વ્યાસપીઠ પરથી તમારે આ શબ્દો બોલવાની શું જરૂર છે? જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના ઈષ્ટદેવ જો પોતે પાંડે બ્રાહ્મણ હોય અને એ બ્રાહ્મણ ભીખ માગે તો તમારા ગુરુજીને તમે જેને ઈષ્ટદેવ માનો છો એ પણ ભીખ માંગે એવું તમે કહેવું છે. અને કોઈ પણ સમાજ વચ્ચે કે કોઈ પણ વ્યક્તિગત વ્યક્તિ તમારે ટિપ્પણી શાના માટે કરવી જોઈએ?
તમે પણ કોઈ વસ્તુ તમે ત્યાં કથા કરવા બેઠા છો કે વ્યાસપીઠ બેઠા છો તો તમે બી કંઈક ને કંઈક લો જ છો. એ તમારી દક્ષિણા છે તો તમે દક્ષિણા સ્વરૂપે માંગો છો, પણ એ ઓલરેડી તમને કંઈક આપેલું જ છે. એટલે આપેલી વસ્તુ એ ભીખ નથી કહેવાતી, એ આપણે કર્મ કર્યું એનું ફળ મળે છે. એટલે મહેરબાની કરીને સ્વામીજીને નમ્ર વિનંતી કે એના શબ્દો પાછા ખેંચે અને જાહેરમાં વિડીયો મૂકે. બાકી આ વાત વધે અને વિવાદ વધે એવું નથી કરવું. જ્યાં સુધી ટૂંકમાં પતે ત્યાં સુધી સારું. જે સ્વામીજી માફી નહીં માંગે, અગર એ લંબાતું હોય તો આગળ બ્રાહ્મણ સમાજનો શું કદમ રહેશે? તો આખા ગુજરાતમાંથી દરેક ગામડે ગામડે નેસડેથી દરેક જિલ્લા વાઇઝ સ્વામીજી પ્રત્યે આવેદનપત્ર આપવામાં આવશે અને સ્વામીજીનો અરેસ્ટ કરવાની પર પ્રયાસ કરવામાં આવશે. બીજા એક યુવા છે, એમની જોડે વાત કરશું. ખાસ કે આપને શું નામ છે ને જે હિસાબે આ માંડવીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે આવી રીતે બ્રાહ્મણ સમાજ પર બોલ્યા છે, શું કહેશો? મારું નામ અભિષેક ત્રિવેદી છે, સમસ્ત બ્રહ્મ સમાજમાંથી સભ્ય પદે છું. આજે હું એમ કહું છું, સ્વામીજી એવું કીધું છે કે ભીખ માગવી. હું એવું માનું છું કે બ્રાહ્મણ કોઈ દિવસ ભીખ ના માગી શકે. બ્રાહ્મણ છે એ કથામાં આપણે સાંભળ્યું છે એક ગરીબ બ્રાહ્મણ હતો, પણ કોઈ દિવસ બ્રાહ્મણ કોઈ દિવસ ગરીબ હોતો નથી. અમે આજે સમજો કે પોતાના કર્મથી કોઈ ગરીબ હોઈ શકે, અમારા કર્મ એવા નથી કે અમે ગરીબ હોઈ શકીએ. અને આજે એક વસ્તુ તમને કહું છું કે અમે જે કામ કરીએ છીએ અમે એનું મહેનતાણું લઈએ છીએ, નહીં કે પછી આપણે સાંભળતા હોઈએ છીએ કે દક્ષિણા મેળવે છે, દક્ષિણા મેળવે છે. દક્ષિણા એ અમારું કામનું મહેનતાણું છે. કોઈ દિવસ એવું નથી કે અમે કોઈ વધારાના પૈસા કે વસ્તુ કોઈક પાસે માગી લીધી છે. અમે કોઈક પાસે જે લઈએ છીએ અમારું મહેનતનું લઈએ છીએ. તો સ્વામીજીનું એવું કહેવું છે કે ભીખ માગીએ છીએ તો કોઈ બ્રાહ્મણ, મેં તો કોઈ દિવસ ભીખ માગતા જોયો નથી. અને સર્વ ક્ષેત્રમાં આપણે આગળ જોવા જઈએ છીએ, આપણી અત્યારે ભારત દેશમાં આપણે જોવા જઈએ, ગુજરાતમાં જોવા જોઈએ, સર્વપ્રથમ કોઈ પણ પદમાં તમે જોવા જશો તો બ્રાહ્મણ આજે સર્વપદે છે, હું જોઉં છું. તો સ્વામીજીએ આ કહ્યું છે બહુ ખોટું છે અને બસ એ જ કહેવા માંગીએ કે સ્વામીજીના શબ્દો પાછા લે અને માફી માગે. જે સ્વામિનારાયણ માફી માંગે, જે સ્વામિનારાયણ સંદર્ભને જે સંત છે માફી માંગે તે લઈને એક વાત છે. આપનું શું નામ છે ને જે હિસાબે મહારાજને બયાન છે વિવાદિત, તમે કેવી રીતે જોવો છો? મારું નામ તરુણભાઈ ભટ્ટ છે, સુરત બ્રહ્મ સમાજ પરશુરામ દાદાના સેવક છું. અને સ્વામીજીએ જે બયાન આપ્યું છે ભીખ શબ્દ, એનો અમે સખત વિરોધ કરીએ છીએ કે અમે બ્રાહ્મણોએ ક્યાંય પણ દાન લીધું, દક્ષિણા લીધી અને શબ્દની અભિવ્યક્તિ જે કહી શકાય ભાષાની, એ સ્વામીજીએ ચોક્કસ રાખવું પડે. તમે સારા કાર્ય કરતા હોય સાચવારે બ્રાહ્મણોને જ બદનામ કરવામાં કેમ આવે છે, કે બ્રાહ્મણોને ટાર્ગેટ કરવામાં કેમ આવે છે? શું તમે સનાતનમાં નથી? શું તમે સનાતનને માનતા નથી? તો સનાતનને મજબૂત કરવાનો પાયો એટલે બ્રાહ્મણ છે. તમે છાશવારે બ્રાહ્મણોને, હું તો એમ કહું છું, તમે ચકલાબાજ નહીં બની શકે. તમારે બધાને સાથે લઈને ચાલવું જ પડશે. જો તમે સાથે લઈને ચાલવાની ભાવના નહીં રાખો અને ખાલી દેખાડવા માટે સાથે રાખતા હશો તો પણ એ તમારી ભાષામાંથી અમને ખ્યાલ દાવી જાય છે. તમે જે કાંઈ ત્યાં કાર્યક્રમ કર્યો બ્રાહ્મણો માટે સરસ કર્યો છે અને તમે ભેગા કર્યા એ પણ સરસ કર્યો, પણ તમારી ભાષા અમને ઘણું બધું સમજાવી જાય છે કે યુઝ એન્ડ થ્રો બ્રાહ્મણ નહીં થાય. હવે બ્રાહ્મણનો પ્રત્યક્ષ યુવાન જાગૃત છે. એટલે સ્વામીજીને ફરી એકવાર ક્ષમા વિરસ્ય ભૂષણમ તરફ બ્રાહ્મણ વધતો હોય છે અને માનતો રહ્યો છે. અમે એને ક્ષમા પણ આપીએ, પણ તમારામાં માફી માગવાની હિંમત નથી કે સમાજની સામે તમારી કિંમત નથી. હવે તમારે વિચારવું રહ્યું છે કે સ્વામીજી તમે સમજો, અમે તમને સ્વામીજી કહીએ છીએ, બાકી મહારાજનો પણ રાજીપો હશે કે તમે બ્રાહ્મણોને દુખાવશો, એવો મહારાજનો રાજીપો નહીં હોય. અસ્તુ. જ્યારે મહારાજને માફીની વાત ચાલે છે, જે સ્વામીજી માફી નહીં માંગે ત્યારે બ્રાહ્મણ સમાજ આગળ શું કરશે? એક વસ્તુ છે જે બ્રાહ્મણ છે કર્મથી લઈને કાંડ સુધી કરતા હોય, જ્યારે બ્રાહ્મણ દરેક વસ્તુમાં હોય ત્યારે બ્રાહ્મણ વિશે આવી રીતે ટિપ્પણી કેવી રીતે જોવો છો તમે? બ્રહ્મ સમાજ આની માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. દરેક પ્રત્યક્ષ બ્રાહ્મણ છે અને એનું અમે આખા ગુજરાત લેવલે કે ભારત લેવલે સંકલન થશે અને એની સામેના કાર્યક્રમો પણ જે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો નક્કી કરશે, જેની સાથે અમે ખભેથી ખભો મેળવીને કામ કરીશું અને જરૂર પડશે તો ભુજ પણ પહોંચશું. ભુજ જવું પડશે અહીંથી બ્રાહ્મણોએ તો જવાની તૈયારી છે. અરે સાહેબ, તમે હજી કહું છું કે સમાજને એક કરવાનું કામ કરો. આ કાસ્ટ આ રાષ્ટ્ર માટે સમર્પિત કાસ્ટ છે, એ બ્રાહ્મણ છે અને તમે એનું અપમાન કરો છો તો હું તો એમ માનું કે તમે આ રાષ્ટ્રનું અપમાન કરો છો. કોઈનું પણ ન કરવું જોઈએ, કોઈ સંપ્રદાયનું ન કરવું. અને આપણે ક્યાં દૂધે ધોયેલા છીએ? કોઈ જે કોઈ બોલે છે જેમણે પણ જરા જોવું જોઈએ કે આપણે ક્યાં દૂધે ધોયેલા છીએ. આ તો દૂધના દાજેલા સાચે ફૂકી ફૂકીને પીએ છીએ અમે. એટલે થોડામાં ઘણું છે, સમજાય તો વંદન, બાકી અભિનંદન. અને આગળ બ્રહ્મ સમાજ સંપૂર્ણ રીતે તૈયાર છે. જે રીતે જે ભાષામાં એમને અનુકૂળ આવે એ રીતે આપણે મળીને કામ કરીશું. બીજા એક ભાઈ છે, બીજો આપનું શું નામ છે ને જે હિસાબે જે બ્રાહ્મણ સમાજના વિરોધમાં બોલ્યા છે
તો જે ભાઈએ કીધું જે ભાષામાં સમજશે એ ભાષામાં સમજાવશું, તમે કેવી રીતે જોવો છો? મારું નામ મહેશ કુમાર જોશી છે. હું સુરત સમસ્ત બ્રહ્મ સમાજમાંથી બોલું છું. સ્વામીજીએ જે આ નિવેદન આપ્યું છે એ ખરેખર બ્રહ્મ સમાજને દર વખતે આ રીતે ટાર્ગેટ બનાવીને જે નિવેદનો આપવામાં આવે છે એ આ સનાતન ધર્મને એક બદનામ કરવાનું જ એક ષડયંત્ર છે. એટલે તાત્કાલિક ધોરણે સ્વામીજીએ આ બાબતમાં માફી માગવી જોઈએ સમસ્ત બ્રહ્મ સમાજની અને સનાતન ધર્મની, અને ફરીથી આવું કોઈ નિવેદન ન કરે એના માટે આ માટે 7 પગલાં લેવા જોઈએ કોઈ. બિલકુલ, જે હિસાબે બ્રાહ્મણ સમાજને લાગણી ડૂબવું છે અને જે હિસાબે ભાઈએ કીધું જે ભાષામાં સમજશે એ ભાષામાં સમજાવશું, તો જે બ્રાહ્મણ સમાજની યુવા છે, જે યુવા એમનું આગળને કદમ શું રહેશે? જે ચોક્કસ અમે આમાં કોઈ પ્રકારનું કાચું કાપવા માગતા નથી. સ્પષ્ટ વાત છે કે બ્રાહ્મણ યુવાનોની લાગણી દુભાયેલી છે, પણ અમે જ્યાં સુધી અમારા ઉપરના લેવલના વ્યક્તિઓ કે જે અમારા આગેવાનો છે, આદરણીય ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે હોય, ગિરીશભાઈ ત્રિવેદી હોય, અમને જ્યાં સુધી કોઈ પ્રકારની માર્ગદર્શન નહીં આપે ત્યાં સુધી અમે આ બાબત કોઈ ચર્ચા કરવા માગતા નથી. ત્યાંથી અમને કોઈ આદેશ મળશે એ મુજબ અમે ચોક્કસ કોઈ કાર્યક્રમ કરશું. જો સ્વામી માફી નહીં માગે તો આગળ આકરો વિરોધ પણ અમે કરશું આના માટે. બિલકુલ, આ બ્રહ્મ સમાજના લોકો તો જેમને કહ્યું છે કે અમને આગળથી જે માહિતી આવશે, જે હિસાબે કાર્ય કરવાનો ઓર્ડર આવશે એ હિસાબે પણ કરશું. પણ ખાસ કરીને જે સ્વામી છે જે ભાષામાં સમજશે એ ભાષામાં સમજાવશું. જે માફી નહીં માંગે તો અમે ઉગ્ર વિરોધ પણ કરશું. કેમેરામેન છે સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે આવો જોઈએ. ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા વિવાદિત ટિપ્પણી છે તે કરવામાં આવી છે. બ્રાહ્મણો વિરુદ્ધની આ ટિપ્પણીને લઈને સમગ્ર બ્રહ્મ સમાજ છે તે આક્રોશમાં છે. આપણી સાથે રાજકોટથી બ્રહ્મ સમાજના આગેવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો જે પ્રકારની ટિપ્પણી સ્વામી દ્વારા કરવામાં આવી છે, સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા, આ ટિપ્પણી કેટલી વાંધાજનક છે? તેજસ ત્રિવેદી, સૂર્યપ્રકાશ સ્વામી જે લંપટ વેળાથી નિવેદનો કરે છે, ઈરાદાપૂર્વક જ હવે નિવેદનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કરી રહ્યા છે. ગઈકાલે બ્રહ્મ 84 ની અંદર બ્રહ્મ સમાજ વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરીને સમગ્ર ગુજરાતના બ્રાહ્મણોને એક જાતનો આંચકો આપેલ છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઘનશ્યામ પાંડે, જે ઘનશ્યામ મહારાજ કહેવાય છે, એના દ્વારા બનાવવામાં આવેલ. તે ઘનશ્યામ મહારાજના નામે ઘરે ઘરે પધરામણી કરે છે, ભીખ માગે છે. તે લોકો પધરામણીના નામે 5,000, 25,000, 2 લાખ જેવી રકમો ઉમેટે છે. એકવાર પધરામણી કર્યા પછી તેઓના ઘરે વારંવાર પધરામણી કરવા શા માટે આવે છે એ બધી જનતાને ખબર છે. ને બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરે છે. વારંવાર સનાતન દેવી દેવતાઓનું અપમાન, ભૂતકાળમાં જલારામ બાપાનું અપમાન, હનુમાન દાદાનું અપમાન, મહાદેવનું અપમાન, ગણપતિ બાપાનું અપમાન. આ તો ઈરાદાપૂર્વક સનાતન દેવી દેવતાનું અપમાન કરી પોતાના સંપ્રદાયને મહાન બતાવવાની ચેષ્ટા કરે છે. આવા લંપટ સાધુઓને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક બહાર કાઢી નાખવા જોઈએ, જેનાથી સંપ્રદાયને સ્વચ્છ છબીવાળા સાધુ સંતો મળે. શું કહેશો? શું નામ અને ખાસ તો આ પ્રકારની જે ઘટના અવારનવાર થતી હોય છે, પુનરાવર્તન થાય છે, શું માંગ છે? દીપકભાઈ ભટ્ટ મારું નામ છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર થઈ રહી છે અને એ ઈરાદાપૂર્વક થઈ રહી છે. એક મોટા સનાતન ધર્મને, એક સમુદાયને એનો વિરોધ કરી અને પોતાની નામ પ્રતિષ્ઠા મેળવવાનું આ મોટું ષડયંત્ર છે. અને આપને બતાવી દો કે જે મને તો હવે એવું લાગે છે કે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હોય ને એના કરતાં ખતરનાક આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને આવા સાધુઓને કાઢીને નહીં, વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ધર્મ પ્રત્યે, દેવી દેવતાઓ પ્રત્યે અને હવે તો લોકો પ્રત્યે, બ્રહ્મ સમાજ પ્રત્યે, આગામી દિવસોમાં અન્ય સમાજ પ્રત્યે બોલશે. આ એમની એક આદત પડી ગઈ છે. એટલે આ કોઈ સનાતન હિન્દુઓનો ધર્મ જ નથી. હિન્દુઓએ, તમામ પ્રકારના હિન્દુઓએ સમજી જવાની જરૂર છે કે આવા લંપટ સાધુઓનો, આવા લંપટ લોકોનો ને વારંવાર સ્થાપિત થતા કોઈ ઓમ બાબા આવી જાય છે, કોઈ ઓલા બાબા આવી જાય છે, કોઈ ઓલો ધર્મ, આ કોઈ ધર્મ હોતા નથી. આ પોતાને ઠગવા જ આવે છે. આપણે બધા સમજીએ છીએ. આનો પોતે જ વિરોધ કરી અને આને નષ્ટ કરવા જોઈએ. તમે શું કહેશો? શું નામ અને આ પ્રકારની જે ઘટનાનું વારંવાર પુનરાવર્તન થાય છે, માંગ શું છે? હિરેન જોશી. આ જે વારંવાર કરતા સનાતન ધર્મ પર વારંવાર ઘા થઈ રહ્યા છે. કોઈ એન કેન પ્રકારે સનાતન ધર્મને પાછો પાડવામાં, ડૂબાડવામાં, એને આમ કહીને કે હતાશ કરવા માટે થઈને પ્રયત્ન થઈ રહ્યા છે. પણ સનાતન ધર્મ છે ક્યારે હતાશ થશે નહીં.
જે સૂર્યપ્રકાશ સ્વામીએ જે બફાટ કર્યો છે, આવો બફાટ એના સંપ્રદાયના સ્વામીઓ વારંવાર કરતા રહે છે. ઘણીવાર દ્વારકાધીશના નામે, ઘણીવાર મહાદેવજીના નામે. હમણાં તો ઘણું થઈ રહ્યું કે ગણેશ ભગવાન અને ઘનશ્યામ પાંડેને માસીભાઈ ગણાવ્યા. હવે કઈ રીતના થતો હતો એને નથી ખબર, કારણ કે એને તો કંઈ ખબર જ નથી હોતી. પણ મૂળ સંપ્રદાય જ્યારે એના મૂળ સંપ્રદાય એવું કહે છે કે અમે સનાતન ધર્મવાળા નથી, અમે હિન્દુ ધર્મવાળા નથી. એટલે આ મૂળ છે ને એ આપણા સનાતન ધર્મની અંદર આવી અને એવો સડો કરવા માગે છે કે આપણે બધા સનાતનથી વિખૂટા પડીએ. દરેક ત્યાં એના હરિભક્તોએ પણ ચેતવવાની જરૂર છે. જ્યારે કોઈ દેવી વિશે બોલે, કોઈ બ્રાહ્મણ વિશે બોલે, કોઈ, કારણ કે બ્રાહ્મણનું મહત્વ સુધી તમે શિક્ષાપત્રીમાં વાંચી શકો છો, બ્રાહ્મણનું મહત્વ સુધી તમે સત્સંગ જીવન કથામાં વાંચી શકો છો, બ્રાહ્મણ વિશે મહારાજશ્રીએ શું કીધું તમે વાંચી શકો છો. તો મૂળમાં જે લખ્યું છે એનાથી વિરુદ્ધ બોલતા હોય ને ત્યારે એને ઊભા થઈને તમારે જ એક બાજુ બેહાડ દેવા જોઈએ. જો તમે આમ નહીં કરો ને તો ભવિષ્યમાં તમે પણ એના અંધભક્તો છો એ સાબિત થશે. શું કહેશો હરેશભાઈ, આ ઘટનાને કઈ રીતે તમે જોવો છો? બ્રહ્મ 84 ની અંદર આવા લોકો, ઠગ જેને કહી શકાય એવા લોકો જ્યારે ભાષણ કરતા હોય અને એમાંય બ્રાહ્મણો વિશે એલફેલ બોલે, એનાથી હું માનું છું કે બ્રાહ્મણો એ વર્ષો જૂની ચાલી આવતી એક પરંપરા છે. આ પરંપરાને આવા લોકોએ જ્યારે લાગણીને ઠેસ પહોંચાડી છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં બ્રાહ્મણોમાં રોષ જોવા મળ્યો છે. અને આવનારા સમયમાં આવા ઠગ લોકોને બ્રાહ્મણો જડબાતોડ જવાબ આપશે. અને કાલે જ સ્થાન ઉપર જ અનિરુદ્ધભાઈ દવેએ પણ તરત જ એનો પોતાનું વક્તવ્યમાં બ્રાહ્મણોનો જે કર્તવ્ય છે એને પણ બતાવી દીધું છે. એટલે તમામ જગ્યાએથી આવા લોકો સામે, આવા ઠગ સામે બ્રહ્મ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. અને આવનારા સમયમાં સનાતન ધર્મ વિશે ન બોલે એના માટે પણ બ્રાહ્મણો એને શિક્ષા ભણાવશે. આપણી સાથે રાજકોટથી બ્રહ્મ સમાજના આગેવાનો જો જણાવી રહ્યા છે કે જે રીતની ઘટના જે ગઈકાલે થઈ હતી અને ખાસ તો તેનું જ પુનરાવર્તન વારંવાર થાય છે. એટલે કે આ સંપ્રદાય, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે તે બફાટ કરતા હોય છે, તે હવે ચલાવી નહીં લેવામાં આવે અને આગામી સમયમાં બફાટ જો યથાવત રહેશે તો ચોક્કસથી એક પાઠ છે તે ભણાવવામાં આવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ.